નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ. એ છે આપણું ચેપ્ટર નંબર 8 વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આ બહુ મજાનું ચેપ્ટર છે અને પ્રમાણમાં એકદમ સરળ છે. બરોબર, એક બે ટોપિક વ્યવસ્થિત સમજવાના છે, બાકી બધી વસ્તુ ઇઝીલી તમે ટેકલ કરી શકો એવી છે. ઓકે, આપણે જે અત્યાર સુધી ભણ્યા છીએ, આપણે અત્યાર સુધી વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર બંને જોઈ ચૂક્યા છીએ. તો હવે આ જે ચેપ્ટર છે એ વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રનો સાર છે. એક પ્રકારે કહીએ તો એનું માખણ છે એમ કહી શકાય. બરાબર, એના ઉપરથી દરેક વસ્તુ આપણે અહીંયા સમજીએ છીએ. તમે જો વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર વ્યવસ્થિત ભણ્યા હોય, બરોબર, તો એના ઉપરથી આ ચેપ્ટરને ઇઝીલી સમજી શકો. આની અંદર કઈ છે નહીં એમ તમે કહી શકો છો. બરોબર, તો ચેપ્ટરનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. બરોબર, એટલે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેની ભેગી અસર હશે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેની ભેગી અસરથી કોની રચના થાય છે? તો વિદ્યુત ચુંબકીય તરંગોની રચના થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ અત્યારે હાલ જબરજસ્ત કામમાં આવે એવી વસ્તુ છે. અત્યારે હાલ જે આપણે અદ્યતન ટેકનોલોજી યુઝ કરી શકીએ છીએ એ બધા શું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. બરોબર, એટલે આપણા ડે ટુ ડે લાઈફની સૌથી અગત્યની વસ્તુ છે. તો ભાઈ સમજવી પણ જરૂરી છે કે આ ડેવલપ કઈ રીતે થઈ. બરોબર, ઓકે, તો આપણે સમજીએ કે ભાઈ સૌપ્રથમ જો હું વાત કરું કે આપણે આગળના ચેપ્ટરોની અંદર જે ભણીને આવીએ છીએ, ચોથા ચેપ્ટરની અંદર, એમાં આપણને ઓસ્ટ્રેડ નામનો એક સાયન્ટિસ્ટ આપણને એવું સમજાઈ ચૂકેલો છે. કોણ હતો ભાઈ? ઓસ્ટ્રેડ. ઓસ્ટ્રેડનું કહેવું એવું હતું કે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો, કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો તેની આસપાસ શું ઉત્પન્ન થાય છે ભાઈ? યાદ કરો, તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું કોને કહ્યું હતું ભાઈ? આપણને ઓસ્ટ્રેડે. યાદ છે ને, સૌથી પહેલી શોધ. વિદ્યુત અને ચુંબકીય શાસ્ત્ર બંને અલગ શાખાઓ માનતા હતા, પરંતુ ઓસ્ટ્રેડે આપણો આ જે ભ્રમ હતો એને દૂર કર્યો હતો અને એને એવું કહ્યું કે કોઈ પણ વાહક તારમાંથી જો તમે પ્રવાહ પસાર કરો છો તો એની આસપાસ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એવું આપણને કોને સમજાવ્યું હતું? તો ઓસ્ટ્રેડે સમજાવ્યું હતું. ઓકે, એના પછી આપણે જાણીએ છીએ કે સમજી લો કે આ રીતનું કોઈ વાહક તાર હોય અને એની અંદરથી પ્રવાહ I પસાર થતો હોય. બરોબર, અને એની આસપાસ જો આપણે એક લૂપ વિચારી લઈએ, જેને નામ આપી દઈએ એમ્પિરિયન લૂપ. તો તમને યાદ હશે કે એમ્પિયરનો જે સર્કિટલનો નિયમ હતો એ શું કહેતો હતો? યાદ કરો, એમ્પિયરનો સર્કિટલ નિયમ તમને જો યાદ હોય તો એ વીક આવો હતો કે બંધ સંકલનમાં B સદિશ dl સદિશ બરાબર μ0 શું હતું? સિગ્મા I. બરોબર છે, આ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે. અહીંયા આગળ સિગ્મા I એ એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાયેલો શું છે? પ્રવાહ. બરોબર છે, તો એમ્પિયરનો સર્કિટલનો નિયમ એવું કહે છે અને ઓસ્ટ્રેડ પણ એવું કહે છે કે ભાઈ વાહક તારમાંથી જો પ્રવાહ પસાર થતો હોય તો એની આસપાસ શું હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. અને એમ્પિયરનો સર્કિટલનો નિયમ પણ એમ જ કહે છે કે આ જે લૂપ છે, જે એમ્પિરિયન લૂપ છે, એના વડે કંઈક ના કંઈક પ્રવાહ ઘેરાતો હોય તો જ ચુંબકીય ક્ષેત્ર હોય. જો પ્રવાહ ઘેરાતો ના હોય તો ચુંબકીય ક્ષેત્ર હોય નહીં. આપણે જાણીએ છીએ કે ભાઈ વાહક તાર હોય તો પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર. હવે આ પ્રવાહ જ ના હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય ખરું? ના હોય. બરોબર, તો આટલી વસ્તુ આપણે શ્યોરિટી સાથે કહી શકીએ કે વાહક તારમાંથી પ્રવાહ I વહે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. વાહક તારમાંથી જો પ્રવાહ I વહે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો પ્રવાહ I વહેતો ન હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી.
આ વસ્તુ સમજી લેજો આખી કે વાહક તારમાં જો પ્રવાહ હશે તો જ ચુંબકીય ક્ષેત્ર હશે. જો પ્રવાહ I વહે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. જો પ્રવાહ I વહેતો ન હોય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. આ વસ્તુ ધ્યાન રાખજો. જો પ્રવાહ હશે, ઘેરાયેલો વૈજ્ઞાનિક પ્રવાહ હશે તો જ ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉદ્ભવશે, નહીં તો ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવાનું નથી. ખ્યાલ આવે છે આની અંદર? ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ, આ તો વાત ક્લિયર થઈ, બરોબર. હવે એનાથી આગળ નવા નવા સાયન્ટિસ્ટો આવતા રહે અને આની અંદર નવી નવી શોધો થતી રહે. આ તો શરૂઆતની બહુ વાત છે. ઓસ્ટ્રેડ અને ફેરાડે તમે જાણો છો. ફેરાડેએ શું કહ્યું હતું કે ભાઈ બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ જનરેટ કરી શકાય છે, એટલે કે EMF પ્રેરિત થાય છે. યાદ છે ને? ફેરાડે શું કહેતો હતો કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી EMF ઉત્પન્ન થાય. EMF ઉત્પન્ન થાય મતલબ કે વિદ્યુત પ્રવાહ જનરેટ થાય. વિદ્યુત પ્રવાહ જનરેટ થાય મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. મતલબ તો એ જ થયો ને ભાઈ કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એની મદદથી EMF પ્રેરિત થાય, જે આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર ભણ્યા. અને એના લીધે વિદ્યુત પ્રવાહ જનરેટ થાય. વિદ્યુત પ્રવાહ મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે આની અંદર આટલી શોધ થઈ ચૂકી હતી ફેરાડે સુધી. હવે એક સૌથી જીનિયસ એવો સાયન્ટિસ્ટ આવ્યો જે હતો મેક્સવેલ. મેક્સવેલે આ જે એમ્પિયરનો સર્કિટનો નિયમ છે એની અંદર એને ક્ષતિ બતાવી કે ભાઈ આ જે સમીકરણ છે એ સમીકરણ પૂરતું નથી. આ સમીકરણની અંદર કંઈક ના કંઈક ખૂટે છે. આ તો કઈ નવી વાત આવી. હવે જોજો કે ચેપ્ટર એક અલગ રસ્તા ઉપર જઈ રહ્યું છે કે આ જે એમ્પિયરનો સર્કિટનો નિયમ છે સાચો જ છે, ખોટો નથી, પરંતુ આની અંદર કંઈક ના કંઈક ખૂટે છે. અને ખૂટતું જે પદ છે એ કોને સમજાવ્યું? તો મેક્સવેલે સમજાવ્યું. હવે જરા જુઓ કે મેક્સવેલ શું કહેતો હતો. ચલો આ નોટ કરી લેજો. આ પ્રસ્તાવનાની વાત છે. હવે આપણે પહેલો ટોપિક જોઈએ, સ્થાનાંતર પ્રવાહ. સ્થાનાંતર પ્રવાહ આમ તો આપણા સિલેબસમાંથી સ્કીપ થયેલો છે, પરંતુ આપણે એને વ્યવસ્થિત સમજી લઈએ તો મજા આવશે. સ્થાનાંતર પ્રવાહ. ચલો સ્થાનાંતર પ્રવાહને કઈ રીતે સમજી શકાય? ઇંગ્લિશમાં જેને આપણે ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહીએ છીએ. સ્થાનાંતર પ્રવાહ. ઓકે, ઇંગ્લિશમાં એને આપણે શું કહીએ છીએ? ડિસ્પ્લેસમેન્ટ કરંટ, જેને આપણે ID વડે દર્શાવીશું. ID કેમ ખ્યાલ આવે ને? ડિસ્પ્લેસમેન્ટ, એટલે ભાઈ સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ, કરંટ છે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. ઓકે, તો જો આ સ્થાનાંતર પ્રવાહ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો આપણે આખી થિયરી સમજીશું ડિટેલમાં. જોજો ધ્યાનથી સમજતા જજો. આખી એક સ્ટોરી છે કે ભાઈ આપણો જે ફેરાડે હતો, બહુ મહાન સાયન્ટિસ્ટ હતો એ પણ. એનું કેવું એવું હતું ભાઈ કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી, બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું કોણ કહેતો હતો ભાઈ? ફેરાડે. કે ભાઈ જો બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હોય તો એના લીધે શું ઉત્પન્ન થાય છે? તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલે ભાઈ વિદ્યુત ક્ષેત્ર મતલબ કે પ્રવાહ જનરેટ થાય. એને એવું જ કહ્યું હતું ને ભાઈ, યાદ કરો. ફેરાડેનું કહેવું શું હતું કે બદલાતું જતું ચુંબકીય ફ્લક્સ મતલબ કે ચુંબકીય ક્ષેત્ર, એના લીધે EMF પ્રેરિત થાય. યાદ આવ્યું? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રના લીધે શું થાય? EMF પ્રેરિત થાય. EMF પ્રેરિત થાય મતલબ કે પ્રવાહ પ્રેરિત થાય. પ્રવાહ પ્રેરિત થાય મતલબ કે ત્યાં આગળ શું આવ્યું? વિદ્યુત ક્ષેત્ર આવ્યું. આ સ્ટેટમેન્ટ એવું જ કહેવા માંગે છે કે ફેરાડેનું કહેવું એવું હતું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે એક મહાન સાયન્ટિસ્ટ આવ્યો જેનું નામ હતું મેક્સવેલ. મેક્સવેલનું એવું પ્રબળપણે માનવું હતું કે ભાઈ જો બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ. એનું કહેવું શું હતું કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની મદદથી ચુંબકીય ક્ષેત્ર
ઉત્પન્ન થાય છે. આવું કોનું માનવું હતું ભાઈ? મેક્સવેલ. ફેરાડે શું કહેતો હતો કે ભાઈ બદલાતું જતું જો ચુંબકીય ક્ષેત્ર હોય તો એની મદદથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો મેક્સવેલનું કહેવું એવું હતું કે ભાઈ જો આ કન્ડિશન શક્ય બનતી હોય તો આ કન્ડિશન પણ શક્ય બનતી હોવી જ જોઈએ કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. એવું કોનું માનવું હતું ભાઈ? તો મેક્સવેલનું માનવું હતું. હવે એના કહેવા મુજબ એનું કહેવું શું હતું જરા જુઓ કે અહીંયા આગળ એમ્પિયરના સર્કિટના નિયમની અંદર કંઈક ના કંઈક ક્ષતિ હોવી જોઈએ. એ ક્ષતિ એને કઈ રીતે શોધી કાઢી એ વસ્તુ આપણે થોડીક સમજવાનો પ્રયત્ન કરીએ. તો એક ક્ષતિ શું હતી? ક્ષતિ કંઈક એવી હતી કે એમ્પિયરનો સર્કિટલનો જે નિયમ છે, એમ્પિયરનો સર્કિટલ નિયમ જે હતો શું હતો ભાઈ? તો બંધ સંકલનનો b સદિશ * dl સદિશ બરાબર μ0 * શું છે I સિગ્મા I એટલે કે ઘેરાયેલો પ્રવાહ I કહી દઈએ. એની અંદર કંઈક ના કંઈક પદ ખૂટે છે એવું કોનું માનવું હતું ભાઈ? મેક્સવેલ. બરોબર. એ કઈ રીતે એને શક્ય બનાવ્યું એ પણ આપણે સમજીશું, પરંતુ એનું એવું માનવું હતું કે એમ્પિયરના સર્કિટલના નિયમની અંદર કંઈક ના કંઈક ખામી છે, કંઈક ના કંઈક પદ એની અંદર ખૂટે છે એવું કોનું માનવું હતું? મેક્સવેલનું. કઈ રીતે એને આ વાત કરી એ જરા સમજીએ આપણે. તો એના માટે એને એક સિમ્પલ પ્રેક્ટિકલ સમજાવ્યું જે આપણા કેપેસિટરનો હતો. તો સમજી લો કે એને આ રીતની એક રચના બતાવી કે સમજી લો કે આ આપણું કેપેસિટર સાથે સપોઝ આપણે એક બેટરી જોડી દઈએ આ રીતની, બરોબર. અને બેટરીની સ્વિચ ઓન કરીએ તો શું થશે ભાઈ કે આ બેટરી કેપેસિટરના જે બંને ધ્રુવો છે, બંને જે પ્લેટો છે એ ધીરે ધીરે વીજભારિત થતી જશે. કેવી ધીરે ધીરે આ કેપેસિટરની આ બંને જે પ્લેટો છે એ બંને વીજભારિત થાય છે, પરંતુ કેવી? ધીરે ધીરે. તો આ જે પ્લેટ છે એ કેવી બનશે? ધન વીજભારિત. અને આ જે પ્લેટ છે એ કેવી બનશે? તો ઋણ વીજભારિત બને છે. આ ધન વીજભારિત બની, આ ઋણ વીજભારિત બની. ઓકે. હવે જરા જુઓ કે આ રીતની સ્થિતિ થઈ ગઈ, બરોબર. હવે જરા સમજજો આ રીતે. હવે જરા સમજવાનો પ્રયત્ન કરો કે એને એવું કહ્યું કે આપણે જેવી બેટરીની સ્વિચ ઓન કરી છે, જેવી આપણે બેટરીની સ્વિચ ઓન કરી તો સ્વાભાવિક વસ્તુ છે કે આની અંદરથી કરંટ પસાર થતો હશે આ રીતે. કેપેસિટર સાથે જે બેટરી જોડી, બેટરીની સ્વિચ ઓન કરી તો આ જે આપણું કેપેસિટર છે, કેપેસિટરની બંને જે પ્લેટો છે એ ધીરે ધીરે શું થાય? વીજભારિત થાય. આ પ્લેટ જે છે ધન વીજભારિત થાય, આ પ્લેટ ઋણ વીજભારિત થાય. આ કેપેસિટરની અંદર આપણે ભણી ચૂકેલા છીએ બીજા ચેપ્ટરની અંદર. હવે જરા જુઓ, હું સપોઝ તમને એમ કહું કે ચલો ભાઈ અહીંયા આગળ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો તમે કહેશો બિલકુલ થશે. આ જે તમે વિચાર્યું છે એ એમ્પિરિયન લૂપ તમે કહી શકો છો. આ એક શું કહી શકો? બંધ ગાળો અથવા તો એમ્પિરિયન લૂપ. તો આપણે હાલ શું વાત કરી? પહેલા મેં તમને સમજાવ્યું કે એમ્પિયરના સર્કિટલના નિયમની અંદર કંઈક આવું આવે છે, બંધ સંકલનમાં b સદિશ * dl સદિશ બરાબર μ0 I. મતલબ કે ઘેરાયેલો પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર હોય જ. તો અહીંયા આગળ જે સ્થિતિ છે P બિંદુ પાસે, અહીંયા આગળ આ લૂપ દ્વારા કંઈક ના કંઈક પ્રવાહ ઘેરાય છે, મતલબ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર હશે. સ્વાભાવિક વસ્તુ. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય છે. કેમ? કારણ કે પ્રવાહ છે તો ચુંબકીય ક્ષેત્ર હશે જ. પહેલા જ મેં વાત કરી, જો પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર હોય જ. ઓકે. હવે જરા સ્થિતિ હું ચેન્જ કરું. હવે જરા જુઓ કે સ્થિતિ જો આવી હોય, આ આપણી કેપેસિટરની ધન પ્લેટ. હવે હું બેટરી નહીં દોરું તો ચાલશે ને? બેટરી જોડેલી જ છે, તમારે એમ જ સમજવાનું. બેટરી અહીંયા જોડેલી જ છે. અહીંયા આગળ આપણે વિચાર્યું હતું P બિંદુ, અહીંયા હતું P બિંદુ. હવે આપણે કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં કોઈ એક બિંદુ વિચારીએ, Q બિંદુ, બરોબર. અને એમાંથી પસાર થતું એક લૂપ વિચારી લઈએ તો એક આ રીતની સ્થિતિ થઈ જશે. આ રીતે અહીંયા આગળ Q બિંદુ છે, બરોબર. કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં અહીંયા આગળ વિચારશો તો પણ ચાલશે, બરોબર.
તો P બિંદુ પાસે તો પ્રવાહ છે, અહીંયા આગળ તો પ્રવાહ છે ને, તારની અંદરથી પ્રવાહ પસાર થાય છે, તો P બિંદુ પાસે તો ચુંબકીય ક્ષેત્ર હશે જ. તો આપણે એમ કહી શકીએ કે P બિંદુ પાસે પ્રવાહ છે એટલા માટે ચુંબકીય ક્ષેત્ર હાજર હશે, બરોબર છે. પરંતુ અહીંયા Q બિંદુ પાસે વિચારીને કહેજો કે Q બિંદુ જે છે એ તો આ વચ્ચેના શૂન્યાવકાશની અંદર છે, કેપેસિટરની બે પ્લેટો વચ્ચે છે. તો અહીંયા આગળ આ જે Q બિંદુ છે ત્યાં આગળ તમારું શું કહેવું છે, ચુંબકીય ક્ષેત્ર હાજર હશે કે નહીં હોય? શું કહેવું છે બોલો? Q બિંદુ પાસે તો સાહેબ અહીંયા તો કોઈ પ્રવાહ છે નહીં, અહીંયા કોઈ પ્રવાહ છે નહીં, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર નહીં હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર કેવું હોવું જોઈએ? ગેરહાજર. ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય નહીં. અહીંયાથી જ વિરોધાભાસ ઉત્પન્ન થયો, અહીંયાથી જ વિરોધાભાસ સર્જાયો. કારણ કે જો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર હાજર હોવું જ જોઈએ. આકૃતિની સમમિતિ પરથી આપણને એવી ખબર પડે કે અહીંયા આગળ જો ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. આ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર હાજર હોવું જોઈએ, પરંતુ એવું થતું નથી. અહીંયા આગળ આપણે જે વસ્તુ સમજ્યા છીએ એમ્પિયરના સર્કિટના નિયમ પરથી, એની અંદર જો પ્રવાહ હાજર હોય તો જ ચુંબકીય ક્ષેત્ર હાજર હોય. અહીંયા પ્રવાહ હાજર છે તો ચુંબકીય ક્ષેત્ર હાજર છે, અહીંયા પ્રવાહ હાજર નથી તો ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર. બસ અહીંયાથી જ વિરોધાભાસ સર્જાયો અને એમ્પિયરને થયું કે ના ભાઈ, આ જે એમ્પિયરનો સર્કિટનો નિયમ છે, મેક્સવેલને થયું આ વસ્તુ. મેક્સવેલે આ વસ્તુ વિચારી કે ભાઈ અહીંયાથી જ એને વિરોધાભાસ સર્જાયો. કોને? મેક્સવેલને. મેક્સવેલનું કેવું એવું હતું કે ભાઈ આ એમ્પિયરના સર્કિટના નિયમની અંદર કંઈક ના કંઈક પદ ખૂટતું હોવું જોઈએ, બરોબર. અહીંયા આગળ પણ ચુંબકીય ક્ષેત્ર હાજર જ હોવું જોઈએ, જે એમ્પિયરનો સર્કિટનો નિયમ ના પાડતો હતો, બરોબર. કારણ કે અહીંયા પ્રવાહ હાજર તો ચુંબકીય ક્ષેત્ર હાજર માન્યું, પરંતુ અહીંયા પ્રવાહ હાજર નથી તો ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે એવું આપણે માનીએ છીએ. પરંતુ અહીંયા આગળ વિરોધાભાસ છે. શું ભાઈ કે અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા પણ હોવું જ જોઈએ એવું આપણે માનીએ છીએ, બરોબર. સમજી લો કે એક ત્રીજી આકૃતિ દોરીએ. સમજી લો કે આ રીતનું આપણું કેપેસિટર, આ જે રચના બની એ તમે જુઓ છો, એક ઘડા જેવી રચના બની છે. કોના જેવી રચના બની? આ એક ઘડા જેવી, બરોબર. ચલો અહીંયા આગળ એક બીજી સ્થિતિ, અહીંયા આગળ આપણું હતું P બિંદુ, બરોબર. એમાંથી પસાર થઈ અને અહીંયા આગળ સમજી લો કે એક M બિંદુ વિચારી દઈએ, અહીંયા આગળ વચ્ચેના વિસ્તારમાં, અહીંયા આ રીતની સ્થિતિ. તો એક ટિફિન બોક્સ જેવી રચના મને દેખાઈ રહી છે, બરોબર. ડબ્બા ડબ્બા હોય ને ટિફિન બોક્સ જેવી, ઓકે. તો અહીંયા આગળ જે M બિંદુ છે એ કેપેસિટરની વચ્ચેનો વિસ્તાર છે, તો અહીંયા આગળ પણ ચુંબકીય ક્ષેત્ર શું હશે? ગેરહાજર હશે. કારણ કે સાહેબ પ્રવાહ હાજર નથી. કોઈ તમને એમ પૂછે ચલો P બિંદુ પાસે પ્રવાહ હાજર તો ચુંબકીય ક્ષેત્ર હાજર હશે, પરંતુ M બિંદુ વચ્ચેના વિસ્તારમાં, કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે. મતલબ કે આ શું સર્જાયો? વિરોધાભાસ. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર હાજર હોવું જોઈએ એવું કોનું માનવું હતું ભાઈ? મેક્સવેલ. તો મેક્સવેલે એવી વાત કરી કે અહીંયા કંઈક ના કંઈક પદ શું હોવું જોઈએ? ખૂટતું હોવું જોઈએ. મેક્સવેલના કહેવા મુજબ મેક્સવેલ નું કહેવું એવું હતું, મેક્સવેલના મત મુજબ, એમ લખીએ, મેક્સવેલના મત મુજબ એમ્પિયરના સર્કિટના નિયમની અંદર, એમ્પિયરના સર્કિટના નિયમની અંદર કંઈક ના કંઈક પદ ખૂટતું હોવું જોઈએ. આવું કોનું માનવું હતું ભાઈ? મેક્સવેલનું માનવું હતું કે ભાઈ આ જે એમ્પિયરનો સર્કિટનો નિયમ છે એની અંદર કંઈક ના કંઈક પદ ખૂટતું જ હોવું જોઈએ. કારણ કે આકૃતિની સમમિતિ એવી કહે છે કે જો અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર હોય તો અહીંયા હોવું જ જોઈએ, જે વાસ્તવમાં અહીંયા નથી એમ્પિયરના સર્કિટના નિયમના પરથી, બરોબર. એટલે અહીંયા આગળ આપણે જે ખૂટતું પદ છે એને શોધવાનું છે.
ખૂટતું પદ કયું છે તો આપણે મેં તમને કહ્યું કે બંધ સંકલનમાં b સદિશ dl સદિશ બરાબર μ0 i પ્લસ અહીંયા આગળ ખૂટતું પદ હશે જે આપણે શોધવાનું છે બરોબર. એને આપણે એવું હોય તો આપી દઈએ સમીકરણ નંબર 1 બરોબર. ખૂટતું પદ આપણે શોધીશું. કઈ રીતે શોધીશું એ સમજાવો. પહેલા આટલી વસ્તુનો ખ્યાલ આવ્યો. જે પ્રશ્ન ઉદ્ભવ થયો મેક્સવેલના મનમાં એ કેટલાથી થયો અહીંયા આગળથી બરોબર. આખી મેટર હું તમને સમજાવું કે સૌપ્રથમ શરૂઆત કોને કરી હતી ફેરાડે. ફેરાડેનું કહેવું એવું હતું કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી શું ઉત્પન્ન થાય વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જ જે આપણે જોયું. હવે મેક્સવેલનું માનવું એવું હતું કે ભાઈ આ સ્થિતિ શક્ય બનતી હોય તો આ પણ શક્ય બનવી જોઈએ કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની મદદથી સ્ટેટમેન્ટને ખાસ સમજજો કે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રની મદદથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એમ્પિયરનો સર્કિટલનો નિયમ જે હતો બંધ સંકલનમાં b સદિશ dl સદિશ બરાબર μ0 i પ્લસ અહીંયા આગળ કંઈક ના કંઈક પદ ખૂટે છે એવું કોનું માનવું હતું તો મેક્સવેલનું. મેક્સવેલના કહેવા મુજબ અહીંયા કંઈક ના કંઈક પદ ખૂટે છે એ વસ્તુ એને કઈ રીતે સમજાવી તો આ એક સિમ્પલ પ્રેક્ટિકલ કે કેપેસિટર એની સાથે બેટરી જોડી તો કેપેસિટરની જે પ્લેટો છે એ વીજભારિત થયેલી છે. જો આ પ્લેટ ધન વીજભારિત આ ઋણ વીજભારિત થઈ. હવે મેં અહીંયા આગળ P બિંદુમાંથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ વિચારેલું છે તો શું અહીંયા આગળ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હાજર હશે? તમે કહેશો બિલકુલ હાજર હશે કારણ કે મેં તમને કહ્યું પ્રવાહ હાજર હોય તો ચુંબકીય ક્ષેત્ર હાજર હોય જ. ઓસ્ટેડ પણ એવું કહેતું હતું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર હશે માની ચલો ઓકે. હવે અહીંયા આગળ જુઓ મેં Q બિંદુ વિચાર્યું Q માંથી પસાર થતું એક લૂપ વિચાર્યું બરોબર. તો P બિંદુ પાસે તો ચુંબકીય ક્ષેત્ર હાજર કારણ કે પ્રવાહ હાજર પરંતુ અહીંયા Q બિંદુ પાસે વચ્ચે કોઈ પ્રવાહ છે જ નહીં શૂન્ય અવકાશ છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું હોય ગેરહાજર. અહીંયાથી જ મેક્સવેલનું મગજ સટક્યું કે ભાઈ અહીંયા આકૃતિની સમમિતિ પરથી એને વિરોધાભાસ સમજાયો કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો અહીંયા હાજર હોવું જ જોઈએ બરોબર. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે પરંતુ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે ગેરહાજર છે. એટલે એમ્પિયરના સર્કિટલના નિયમની અંદર કંઈક ના કંઈક પદ ખૂટે છે એવું માનવું કોનું હતું ભાઈ મેક્સવેલ બરોબર. આના વસ્તુ હું તમને એક બીજી રીતે પણ સમજાવી શકું. કઈ રીતે ખ્યાલ આવી ગયો ને આ પ્રેક્ટિકલ NCERT ની અંદર આપણને બતાવેલું છે. હવે જરા વિચારો હું તમને એમ કહું એક બીજી મેથડથી કે તમે અહીંયા આગળ ચુંબકીય સ્વયં મૂકો તો અહીંનો પ્રવાહ પસાર થાય P બિંદુની જગ્યાએ ચુંબકીય સ્વયં મૂકો પ્રવાહ પસાર થાય તો એનું સમજો કે આ રીતે ચુંબકીય સ્વયં મૂકી તો અહીંનો પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય સ્વયંનું કોણાવર્તન થશે બિલકુલ થશે ઓકે. સપોઝ અહીંયા વિચારો અહીંયા આગળ પ્રવાહ પસાર થાય છે અહીંયા હું ચુંબકીય સ્વયં મૂકું તો એનું પણ શું થશે કોણાવર્તન થશે બિલકુલ થશે. પરંતુ આ વચ્ચેના વિસ્તારમાં જો પ્રેક્ટિકલની અંદર મેક્સવેલે શું જોયું છે વચ્ચેના વિસ્તારમાં સપોઝ એને Q બિંદુ પાસે જ્યારે ચુંબકીય સ્વયં મૂકી બરોબર ચુંબકીય સ્વયં મૂકી તો ત્યાં આગળ તો કોઈ પ્રવાહ છે નહીં કોઈ પ્રવાહ હાજર છે કોઈ નથી શૂન્ય અવકાશ છે તો ચુંબકીય સ્વયંનું કોણાવર્તન થવું જોઈએ ના થવું જોઈએ પણ છતોય આ વચ્ચેના વિસ્તારની અંદર ચુંબકીય સ્વયંનું કોણાવર્તન થયું મતલબ કે ત્યાં આગળ કંઈક ના કંઈક પ્રવાહ હોવો જોઈએ. એમનેમ તો અહીંયા આગળ ચુંબકીય સ્વયંનું કોણાવર્તન થાય નહીં તો અતિ વિરોધાભાસ સર્જાય. આ એક સમજવા માટે મેં તમને વાત કરેલી છે કે અહીંયા આગળ ચુંબકીય સ્વયંનું કોણાવર્તન થયું મતલબ કે અહીંયા કંઈક ના કંઈક પ્રવાહ પસાર થતો હોવો જોઈએ એટલે કે ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. અહીંયા કંઈક ના કંઈક ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ તો જ આપણા ચુંબકીય સ્વયંનું કોણાવર્તન થાય. એમનેમ તો થાય જ નહીં તો અતિ વિરોધાભાસ સર્જાય. મેક્સવેલનું કહેવું એ જ હતું કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો અહીંયા પણ હોવું જ જોઈએ પરંતુ એમ્પિયરનો સર્કિટલનો નિયમ એવું કહે છે કે ભાઈ જો પ્રવાહ હોય તો જ ચુંબકીય ક્ષેત્ર હોય. અહીંયા પ્રવાહ હાજર તો ચુંબકીય ક્ષેત્ર હાજર અહીંયા પ્રવાહ હાજર નથી તો ચુંબકીય ક્ષેત્ર ગેરહાજર છે એવું એનું માનવું હતું પરંતુ એની અંદર ભૂલ હતી. મેક્સવેલના કહેવા મુજબ અહીંયા કંઈક ના કંઈક પદ ખૂટે છે. ક્લિયર ક્યાંથી આ વસ્તુ આવી ઓકે. હવે જરા જુઓ જે ખૂટતું પદ છે એ હું તમને લાઈવ બતાવું છું. ચલો આ વસ્તુ નોટ કરો નોટ કરી લો આટલી વસ્તુ. આ ત્રણ આકૃતિઓ દોરજો બરોબર. આ ઘડા જેવો આકાર બને છે પેલો ટિફિનના ડબ્બા જેવો આકાર બને છે ઓકે. અને સમજવા માટે મેં તમને કહ્યું એમ
કે અધિમગજ સર્કિટ ચુંબકીય સોય મૂકી જુઓ એક્ઝેક્ટ ખ્યાલ આવશે. અહીંયા કોણાવર્તન થાય, વચ્ચે પણ કોણાવર્તન થાય. ભાઈ એમનેમ કોણાવર્તન થાય ચુંબકીય સોયનું? ના, અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોવું જ જોઈએ એવું મેક્સવેલ નું કહેવું હતું. બરોબર, ચલો જવા દઈએ. ઓકે, હવે જરા જુઓ કે જે ખૂટતું પદ છે એ હવે આપણે મેળવીએ. મેક્સવેલના મત મુજબ એમ્પિયરના સર્કિટના નિયમની અંદર કંઈક ના કંઈક પદ ખૂટે છે અને ખૂટતું પદ કયું છે એ વસ્તુ હું તમને સમજાવું. જોજો, B સદિશ dl સદિશ બરાબર μ0I પ્લસ અહીંયા આગળ કંઈક પદ ખૂટે છે. એ જ આપણો ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે. કઈ રીતે મેળવીશું ખૂટતું પદ? તો ચલો એના માટે હું એવું વિચારું, સપોઝ આ આપણું કેપેસિટર, એની સાથે મેં બેટરી જોડેલી છે. વિચારો, આપણે જે બેટરી જોડીએ એટલે આ બંને પ્લેટો ધીરે ધીરે કેવી થાય છે? વીજભારિત થાય છે. આ પ્લેટ ધન વીજભારિત થાય, આ ઋણ વીજભારિત થાય. ઓકે, હવે આ ધન વીજભારિત થાય, આ ઋણ વીજભારિત થાય, તો એની વચ્ચેના વિસ્તારમાં શું હોય? વિદ્યુત ક્ષેત્ર. વચ્ચેના વિસ્તારમાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, હવે વિદ્યુત ક્ષેત્ર હોય તો કેટલું હોય? પહેલા એ વસ્તુ સમજીએ. કારણ કે વચ્ચેના વિસ્તારમાં આપણે એ શોધવા જઈ રહ્યા છીએ ને કે આ વચ્ચેના વિસ્તારમાં જે આપણે એમ બિંદુ વિચાર્યું હતું ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના સર્કિટના નિયમ મુજબ શું હોવું જોઈએ? ગેરહાજર. ગેરહાજર જ હોવું જોઈએ ને ભાઈ, કારણ કે અહીંયા કોઈ પ્રવાહ છે, વચ્ચેના વિસ્તારમાં કોઈ પ્રવાહ છે નથી, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હાજર હોવું ન જોઈએ. પરંતુ હવે હું બતાવવા જઈ રહ્યો છું કે અહીંયા કંઈક પદ ખૂટે છે. તો અહીંયા આગળ વચ્ચેના વિસ્તારમાં કંઈક ના કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે જે ધનથી કઈ તરફ હોય? ઋણ તરફ હોય. પરંતુ કેપેસિટરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર તમે જાણો છો કે E બરાબર E1 E2. બીજું ચેપ્ટર યાદ કરો કેપેસિટર વાળું. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ચલો પ્રથમ પ્લેટના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું હતું ભાઈ? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ બીજી પ્લેટના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. યાદ છે ને? ભૂલી તો નહીં ગયા. તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 1/2 અડધો ને અડધો આખો. તો કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું? સિગ્મા અપોન એપ્સિલોન નોટ. ઓકે, પરફેક્ટ. હવે જરા જાણો કે જે આ સિગ્મા છે એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય. કોની? વિદ્યુત ભારની. શું છે આ? પૃષ્ઠ ઘનતા. સિગ્મા બરાબર શું હતું ભાઈ? યાદ રહે તમને? Q upon A. સિગ્મા બરાબર શું હતું? Q upon A. તો આપણા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું બની જાય? તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્માની જગ્યાએ આપણે એપ્લાય કરીએ તો Q upon A ઇન્ટુ શું થઈ જશે? એપ્સિલોન નોટ. બરોબર. તો અહીંયા આગળ Q બરાબર જો સૂત્ર બનાવવું હોય તો શું થઈ જાય? તો E into A into એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? Q. આવું સૂત્ર બનશે. શું કર્યું? ખ્યાલ આવે ને કે આપણે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. સિગ્મા બરાબર આપણને ખબર છે Q upon A લખાય. તો Q upon A into એપ્સિલોન નોટ. તો વિદ્યુતભાર Q બરાબર શું થઈ જાય? આને અહીંયા ગુણી કાઢો તો E into A into એપ્સિલોન નોટ. ઓકે, પરફેક્ટ. હવે જરા કે તમને ખ્યાલ છે કે ભાઈ E into A બરાબર તો શું થાય? સાહેબ ફ્લક્સ થાય. તમને યાદ હશે બરોબર. તો અહીંયા આગળ આ જે છે E into A એટલે ભાઈ યાદ છે ફ્લક્સ phi બરાબર E into A. જે રીતે ચુંબકીય ફ્લક્સ હોય આ વિદ્યુત ફ્લક્સ છે. ચુંબકીય ફ્લક્સ હોય તો શું લખતા? phi into A સોરી B into A. યાદ છે? ભૂલી તો નહીં ગયા ભાઈ? હજી હમણાં ચેપ્ટર પૂરું થયું છે. તો વિદ્યુત ફ્લક્સ phi E બરાબર E into A. તો આપણે E into A ની અંદર શું લખી શકીએ? phi E એટલે કે વિદ્યુત ફ્લક્સ. તો phi E into શું આવશે? એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? Q. આવું એક સૂત્ર મળે છે. આ જે સૂત્ર મળ્યું છે એને તમે આપો સમીકરણ નંબર 2. બરોબર છે. હવે જે આ સમીકરણ મળ્યું એના ઉપરથી આપણે કરંટ બતાવવાનો છે. તો વિદ્યુતભાર છે એના ઉપરથી કરંટ બતાવવો હોય તો એનું શું લેવું પડે? વિકલન. તો આપણે સમીકરણ 2 નું t ની સાપેક્ષે સમય t ની સાપેક્ષે શું લઈ લઈએ? વિકલન લઈ લઈએ.
તો જો વિકલન લઈએ તો શું થાય? જો અહીંયા આગળ એપ્સિલોન નોટ તો કોન્સ્ટન્ટ પદ, બરોબર, લે તો બહાર નીકળી ગયા, તો ખાલી વિકલન કોનું થાય? d phi e અપન શું થઈ જાય? dt ઇઝ ઇક્વલ ટુ આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ q નું, તો dq બાય શું થાય? dt. ખ્યાલ આવ્યો ને? આનું આપણે સમય t ની સાપેક્ષે વિકલન કર્યું, તો એપ્સિલોન નોટ એ શૂન્ય અવકાશની પરમિટિવિટી છે, તો એ બહાર નીકળી ગઈ, તો અહીંયા શું વધ્યું? d phi e અપન dt ઇઝ ઇક્વલ ટુ dq અપન dt. ચલો dq અપન dt શું થાય? પ્રવાહ. dq અપન dt શું થાય? પ્રવાહ થાય. તો અહીંયા આગળ આની જગ્યાએ આપણે પ્રવાહ લખીએ તો એપ્સિલોન નોટ ઇન્ટુ d phi e અપન dt ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ ગયો? પ્રવાહ. આ પ્રવાહને હું નામ આપું છું id, જેને આપણે કહીશું ડિસ્પ્લેસમેન્ટ કરંટ. કયો કરંટ? ડિસ્પ્લેસમેન્ટ કરંટ. એટલે કે અહીંયા આગળ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારની અંદર એક કરંટ હોય જ છે, જેને આપણે શું કહીએ છીએ? ડિસ્પ્લેસમેન્ટ કરંટ. એપ્સિલોન નોટ ઇન્ટુ d phi e અપન શું આવ્યું? dt. આ જે પ્રવાહનું સૂત્ર મેળવ્યું ને ભાઈ, એને જ આપણે કહીએ છીએ સ્થાનાંતર પ્રવાહ, અથવા તો શું કહેવાય છે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવાય છે. ઓકે, તો અહીંયા આગળ જે ખૂટતું પદ છે એ કયું હોવું જોઈએ? ડિસ્પ્લેસમેન્ટ કરંટનું હોવું જોઈએ. તો અહીંયા આગળ આપણે લખીએ તો એમ્પિયરનો સર્કિટનો નિયમ, મેક્સવેલના સુધારા પછી સાચું સૂત્ર લખવું હોય તો શું લખાય? આપણે એમ લખીએ કે સમીકરણ 1 પરથી જે ખૂટતું પદ છે આપણે એપ્લાય કરી દઈએ, તો બંધ સંકલનમાં b સદિશ * dl સદિશ બરાબર μ0 અહીંયા આગળ જે કરંટ છે એને આપણે નામ આપીએ IC. અહીંયા આગળ જે કરંટ છે એને શું નામ આપીએ? IC. તો μ0 * IC બરોબર, પ્લસ અહીંયા આગળ જે ખૂટતું પદ છે ત્યાં આગળ શું લખીએ? તો μ0 કયો કરંટ આવશે? ડિસ્પ્લેસમેન્ટ કરંટ, જેને આપણે શું નામ આપીએ? id. ખ્યાલ આવ્યો? ઓકે, હવે જરા જો કે બંધ સંકલનમાં b સદિશ * dl સદિશ બરાબર μ0. આ જે કરંટ હતો ને એ કન્ડક્ટિંગ કરંટ કહેવાય. તારની અંદરથી જે પ્રવાહ પસાર થાય છે એ પ્રવાહ છે એટલે કન્ડક્ટિંગ કરંટ, પ્લસ જે ખૂટતું પદ છે એની જગ્યાએ જો μ0 શું લખ્યું મેં? id, એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ હોવો જોઈએ. તો જ ભઈ આ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય, તો જ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો આ સૂત્ર શું થઈ ગયું? જુઓ, બંધ સંકલનમાં b સદિશ * dl સદિશ બરાબર μ0 * IC પ્લસ μ0 * id ની જગ્યાએ જો લખવું હોય તો શું લખાય? એપ્સિલોન નોટ ઇન્ટુ d phi e અપન શું લખાશે? dt. તો આ જે સૂત્ર મળ્યું ને એ સાચું સૂત્ર છે. આની અંદર કંઈક ના કંઈક પદ ખૂટતું હતું અને ખૂટતું પદ કયું આવ્યું? આવશે. ખ્યાલ આવ્યો આની અંદર? હવે ખબર પડી આખી મેટર જે મેં તમને સમજાવી છે કે ભાઈ અહીંયા આગળ જે એમ્પિયરનો સર્કિટનો નિયમ હતો એની અંદર આ પદ ખૂટતું હતું, બરોબર. હવે ખૂટતું હતું એ ખબર કઈ રીતે પડી? એ ખ્યાલ આવે ને? મેં તમને સમજાવ્યું કઈ રીતે ખૂટે છે એ વસ્તુ મેં તમને સમજાવી કે ભાઈ અહીંયા આગળ સમજી લો કે આ રીતના વાત કરીએ કે પહેલા જે આપણે વાત કરી, પહેલા સમજાવ્યું ને કે પહેલા આ આકૃતિ દોરી હતી અને અહીંયા આગળ પ્રવાહ જે પસાર થાય I હતો, તો અહીંયા આગળ મેં આ રીતની એક એમ્પિરિયન લૂપ બનાવી અને P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર હાજર હશે? તો બિલકુલ હશે સાહેબ. કેમ હશે? પહેલા આકૃતિ દોરી સમજાવી. કેમ હશે? કારણ કે સાહેબ અહીંયા પ્રવાહ હાજર છે તો ચુંબકીય ક્ષેત્ર હાજર જ હોય. જો અહીંયા સૂત્ર એપ્લાય કરીએ ને તો શું થાય? જો b સદિશ * dl સદિશ બરાબર μ0 * સિગ્મા I. સિગ્મા I બરાબર I થઈ જશે. તો જોજો b * dl cos θ, θ બરાબર 0, cos 0 ની કિંમત 1, એટલે b જે છે એ તો કોન્સ્ટન્ટ પદ છે. તો સંકલનમાં ખાલી શું આવશે? dl બરોબર છે ઇઝ ઇક્વલ ટુ μ0 * શું થઈ જાય? I. ચલો dl આપણે આ બધાનો સરવાળો કરીએ તો આપણને એનો શું મળે? પરિઘ મળે. તો b * dl બરાબર શું લખાય? 2πr બરાબર μ0 * I. તો ચુંબકીય ક્ષેત્ર b બરાબર શું થયું? μ0I / 2πr થઈ જાય. કઈ જગ્યાએ? P બિંદુ પાસે. કે P બિંદુ પાસે એમ્પિયરના સર્કિટના નિયમ પરથી પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર હશે જ. અને એ શોધવું હોય તો શું થાય? જો બંધ સંકલનમાં b dl cos θ સદિશ સ્વરૂપ દૂર,
થીટા બરાબર 0 એટલે b dl જ વધે ઇઝ ઇક્વલ ટુ μ0 સિગ્મા i ઘેરાયેલો પ્રવાહ કેટલો થાય i થઈ જાય. હવે b તો કોન્સ્ટન્ટ પદ છે એટલે બહાર નીકળી ગયું તો ખાલી સંકલનમાં શું આવે dl ઇઝ ઇક્વલ ટુ μ0 i. હવે dl બધાનો સરવાળો કરીએ તો એનો સરવાળો કરતો આપણને એનો શું મળી જાય પરિઘ મળી જાય. સમજો કે એની ત્રિજ્યા કેવી હોય આપણે r કહી દઈએ તો b 2πr બરાબર μ0 i. તો ચુંબકીય ક્ષેત્ર b બરાબર μ0 i अपन શું આવે 2πr. આપણે જે પહેલા આકૃતિ દોરી ને એની અંદર મેં અહીંયા આગળ પહેલા p બિંદુ પાસે વિચાર્યું એની નીચે આ વસ્તુ લખી કાઢજો. આ વસ્તુ તમે એની અંદર લખી કાઢજો એની નીચે આટલો પોઈન્ટ બરોબર તો સારું લાગશે. પછી આપણે વચ્ચેના વિસ્તારમાં વિચાર્યું હતું યાદ કરો. પછી આપણે કયો વિચાર્યું આ p બિંદુ. પછી આપણે વચ્ચેના વિસ્તારમાંથી આ રીતનો ઘડો વિચાર્યો હતો તો અહીંયા હાજર હોય કારણ કે અહીંયાથી તો પ્રવાહ પસાર થાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય પણ અહીંયા હાજર હશે નહીં હોય કારણ કે સાહેબ અહીંયા પ્રવાહ નથી પણ હાજર હોય છે. અને કયો કરંટ હશે તો આપણે એક કરંટ શોધ્યો. એક કરંટ કયો હશે ડિસ્પ્લેસમેન્ટ કરંટ. એના લીધે જ q બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર હાજર હોવું જ જોઈએ એવું કોનું માનવું હતું તો મેક્સવેલનું. આ વસ્તુ તમે એડ કરી લેજો જે આપણે આગળ આકૃતિ દોરી હતી ને એની નીચે બરોબર. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા આગળ કંઈક ના કંઈક પદ ખૂટે છે એવી વાત કોને કરી આપણને મેક્સવેલે. અને મેક્સવેલે આખી થિયરી આ રીતે સાબિત કરી અને ડિસ્પ્લેસમેન્ટ કરંટ સમજાવી દીધો. ઓકે પરફેક્ટ. આની અંદર કોઈ કન્ફ્યુઝન હોવું જોઈએ નહીં. ભલે આ પોઈન્ટ સ્કીપ કરેલો છે પરંતુ બહુ મહત્વની બાબત છે. ઈઝીલી તમે આને સમજી શકશો. એક વાત ફરીથી સમજાવી દઉં. ચલો ઓકે. આ આપણો એમ્પિયરનો સર્કિટનો નિયમ એની અંદર કંઈક ના કંઈક પદ ખૂટે છે. મેં આખી વસ્તુ સમજાવી અહીંયા ફરીથી પણ સમજાવી. ઓકે હવે ખૂટતી જે પદ છે ખૂટતું પદ છે એ કયું હશે તો એના માટે આપણે કેપેસિટર વિચારીએ. વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર તો હશે જ. કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા अपन એપ્સિલોન નોટ થાય. સિગ્મા બરાબર q a લખાય તો e બરાબર q a એપ્સિલોન નોટ. તો q બરાબર શું થઈ જાય e a એપ્સિલોન નોટ. ક્લિયર ઓકે. e a શું કહેવાય ફ્લક્સ કહેવાય વિદ્યુત ફ્લક્સ. phi e એપ્સિલોન નોટ ઇઝ ઇક્વલ ટુ q. આનું ખાલી સમય t ની સાપેક્ષે વિકલન કરી દો. વિકલન કરશો ને એટલે તમને આની જગ્યાએ પ્રવાહ મળી જશે અને એ જ પ્રવાહ આપણો શું છે સ્થાનાંતર પ્રવાહ. આ સ્થાનાંતર પ્રવાહ જ અહીંયા હોય વચ્ચેના વિસ્તારમાં એના લીધે જ પેલી જે ચુંબકીય સોય હતી એનું કોણાવર્તન થયું હતું. એમનેમ કોણાવર્તન ના થાય. અને આકૃતિની સમિતિ પણ એમ કહે છે કે મેક્સવેલ પણ એવું કહેતો હતો કે ભાઈ અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો અહીંયા પણ હોવું જ જોઈએ પરંતુ એમ્પિયર ના પાડતો હતો એટલે એમ્પિયરની અંદર અહીંયા કંઈક ભૂલ હતી અને એનો સુધારો કોને કર્યો તો મેક્સવેલે કર્યો. ઓકે કોને કર્યો સુધારો મેક્સવેલે. અને એને આપણને એક નવું સૂત્ર આપ્યું કે બંધ સંખ્યામાં b સદિશ dl સદિશ બરાબર μ0 ic. આ કરંટને એને શું નામ આપી દીધું ic એટલે કે કન્ડક્ટિંગ કરંટ વાહક તારમાંથી જે પસાર થતો હોય પ્લસ એક નવું પદ μ0 id વચ્ચેના વિસ્તારમાં μ0 id જે ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે id ની જગ્યાએ મેં આ સૂત્ર એપ્લાય કરેલું છે એટલે આ સૂત્ર સાચું છે. અને આ વસ્તુ પેલા જે આકૃતિ દોરી હતી આગળ એની અંદર આ એડ કરી દેજો આટલી વસ્તુ. ઓકે પરફેક્ટ. તો આ સાચી વાત થઈ ગઈ. હવે જુઓ કે ભાઈ આ જે સૂત્ર છે એ સાહેબ બધી જગ્યાએ એપ્લિકેબલ. હા દરેક જગ્યાએ એપ્લિકેબલ છે. આ ગણો અથવા તો આ ગણો દરેક જગ્યાએ. સમજી લો કે કેપેસિટરની અંદરના વિસ્તારમાં અથવા બહારના વિસ્તારમાં. હું તમને એમ કહું કે ચલો આ કેપેસિટરની બહારનો વિસ્તાર તો અહીંયા IC હાજર હોય કન્ડક્ટિંગ કરંટ ID હાજર હોય ના હોય કારણ કે એ તો કેપેસિટરની અંદરના વિસ્તારમાં તો આ પદ દૂર થઈ જાય તો શું થઈ જાય બંધ સંખ્યામાં b સદિશ dl સદિશ બરાબર μ0 IC. ક્લિયર. વચ્ચેના વિસ્તારમાં હોય તો μ0 id એડ થઈ જશે મતલબ કે આ દરેક જગ્યાએ એપ્લિકેબલ ગણી શકાય. ઓકે ચલો આટલી વસ્તુ નોટ કરો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વ્યવસ્થિત લખવાને ઈઝીલી સમજી શકશો કારણ કે બહુ સમજવા જેવો પોઈન્ટ છે આ. ઓકે હવે મેક્સવેલે યુઝ કરેલા કેટલાક સમીકરણો અહીંયા આગળ મેં લખેલા છે. પહેલું સમીકરણ બધા સમીકરણો તમે જાણો જ છો કે બંધ સંકલનમાં E સદિશ dA સદિશ બરાબર q એપ્સિલોન નોટ. જે કોનો નિયમ હતો ગાઉસનો નિયમ ઇલેક્ટ્રોસ્ટેટિકનો બરોબર. એના પછી બીજું સમીકરણ
બંધ સંકલનમાં B સદિશ * dA સદિશ બરાબર શું થાય 0. ગાઉસનો ચુંબકત્વ માટેનો નિયમ યાદ રાખજો આ કે ઇલેક્ટ્રોસ્ટેટિક માટે બંધ સંકલનમાં E સદિશ * dA સદિશ બરાબર q/ε0 જાણીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર માટે બંધ સંકલનમાં B સદિશ * dA સદિશ બરાબર શું થાય 0 થાય. બરોબર. મેગ્નેટિઝમ માટે ફેરાડેના પ્રેરણનો નિયમ છે જાણો છો ભાઈ કે બંધ સંકલનમાં E સદિશ * dl સદિશ બરાબર -d∅/dt ફેરાડેનો પ્રેરણનો નિયમ છે. અને હાલ જે આપણે તારવ્યો બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર, કારણ કે આપણે આ જે વસ્તુ છે એ વિદ્યુતીય શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્ર બંનેની ભેગી અસર છે. સાથે સાથે ફેરાડેના પ્રેરણના નિયમની પણ અહીંયા વાત આવે છે, એટલા માટે મેં આની યાદ તમને કરાવેલી છે. બંધ સંકલનમાં B સદિશ * dl સદિશ બરાબર μ0Ic + μ0 * d∅E/dt જે આપણો મેક્સવેલનો સુધારો કરી અને એમ્પિયરનો સર્કિટનો નિયમ આ રજૂ કરેલો છે. આ જે નિયમ છે આ નિયમ એને શું કહેવાય છે? એમ્પિયર મેક્સવેલનો નિયમ. શું કહેવાય આને? એમ્પિયર મેક્સવેલનો નિયમ. યાદ રાખજો, ખૂબ મહત્વનો છે એમ્પિયર મેક્સવેલનો નિયમ. અને એક બહુ જ સમજવા જેવી થિયરી. આમ તો આ વર્ષે આને સ્કીપ કરેલો છે, પરંતુ બહુ મહત્વની થિયરી છે, સમજવા જેવી, એટલા માટે મેં તમને સમજાવી દીધી છે. નોટ કરવાની.